પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, તમારા શહેર, તમારી આસપાસ બનતા ભ્રષ્ટાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. હંમેશા સત્યની સાથે રહેશે ગુજરાતનું સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ વિશ્વાસ 24 ન્યૂઝ ગુજરાતી. મહેસાણામાં મોઢેરા રોડ પર દુકાનદારો અને શાકભાજી વેચવાવાળા ફેરિયાઓ વચ્ચે ઘર્ષણનો મામલો. વિમલ આર્કેડના દુકાનદારોએ શાકભાજી ભરેલ લારીઓ જબરદસ્તીપૂર્વક હટાવી અને ત્યાં પોતાની ગાડીઓનું પાર્કિંગ કરી મહાનગરપાલિકાના રોડ પર માલિકીપણાનો હક કરેલ હોવાનો શાકભાજીવાળાનો આક્ષેપ. આ બાબતે ન્યાય મેળવવા શાકભાજીના ફેરિયાઓએ કલેક્ટર કચેરી મહેસાણા અને મહાનગરપાલિકા મહેસાણાને આવેદનપત્ર આપવામાં આવ્યું. ફેરિયાઓને ન્યાય અપાવવા આમ આદમી પાર્ટી મહેસાણા મેદાનમાં આવી. મહેસાણા નગરપાલિકાના અંદર જે લોકો જોડે કાયદેસરનું લાયસન્સ છે એવા લારી ગલ્લાવાળા જે ભાઈઓ પાસે ફળફળાદી વેચી રહ્યા છે, 200-300 રૂપિયાની રોજગારી ઉપર ધંધો કરી રહ્યા છે, આવા ગરીબ વ્યક્તિઓને કેટલાક લુખા તત્વો હેરાન કરી રહ્યા છે અને એમની લારી ફેંકી દીધી, એમના ફળફળાદી ફેંકી દીધા, શાકભાજી ફેંકી દીધા. આ રીતે એમને સતત 5-7 દિવસથી એમને હેરાન કરી રહ્યા છે. આના માટે અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે કે ભાઈ આવા લુખા તત્વો સામે અમને મદદ માગી છે. આ લોકો બાઉન્સરો ઊભા કરી દીધા છે, એમની ગાડીઓ ઊભી કરી દેશે અને એના કારણે આ બધાને ગરીબ વ્યક્તિઓને હેરાન થઈ રહ્યા છે. એટલા માટે આજ રોજ આમ આદમી પાર્ટી દ્વારા તમામ લારીવાળા ભાઈઓ સાથે અને બહેનાઓ સાથે આ કાર્યક્રમ આપવામાં આવ્યો છે. પર્ટિક્યુલર બાઉન્સરો ઊભા કરવામાં આવે કોના દ્વારા કરવામાં આવ્યા છે? તેઓ વિમલ આર્કેડના જે દુકાનદારો ખરા એ લોકો દ્વારા કરવામાં આવ્યું છે. અને એમાં પણ કેટલાક 4-5 વ્યક્તિઓને જ આ લોકોનો વિરોધ છે, બાકીના કોઈ વ્યક્તિઓનો કોઈ વિરોધ નથી. રજૂઆત ક્યાં કરવામાં આવી છે? આપણે આજરોજ કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે, તેમજ કમિશનર શ્રી મહાનગરપાલિકા મહેસાણાને પણ આજરોજ અત્યારે રેલી સ્વરૂપે અમે આવેદન આપવા જઈશું. તો આપણી માગણી શું છે? અમારી માગણી એટલી જ છે કે અમને શાંતિથી ધંધો કરવા દો. અમે કોઈને હેરાન કરતા નથી. ના અમારા કારણે કોઈ ટ્રાફિકનો પ્રશ્ન ઊભો થાય છે, ના ગંદકીનો કોઈ પ્રશ્ન ઊભો થાય છે, ના બીજો કોઈ જગ્યાએ કોઈને પણ હેરાન થતું નથી. આમ છતાં અમને શાંતિથી ધંધો કરવા દો. અત્યારે રજૂઆત ક્યાં કરવા આવ્યા હતા? શું કહેવામાં આવ્યું? કલેક્ટર સાહેબની રજૂઆત કરવામાં આવે છે અને અમે કલેક્ટર સાહેબને વિનંતી કરીએ છીએ કે આપ જિલ્લાના વડા છો અને એના બાદ અમે નગરપાલિકામાં જઈશું, મહાનગરપાલિકામાં કમિશનરશ્રીને પણ રજૂઆત કરીશું કે અમારી પાસે કાયદેસરના આ લોકો પાસે કાયદેસરના લાયસન્સ છે, તો એમને શાંતિથી એમને ધંધો કરવા દો. ત્યાં સાહેબ અમારે લારીઓવાળા બધા ત્યાં આગળ 20 વર્ષથી ઊભા રહીએ છીએ. અમે કોઈ દિવસ નડતર રૂપ થઈ નથી. છેલ્લા 3 વર્ષથી આ લોકો અમને હેરાન કરે છે અને અત્યારે બહુ હેરાન કરે છે. કાલે બાઉન્સરો મૂકી દીધા, લારીઓને ધક્કો માર્યો, પેલા એક ડોસીમાને પડતા કરી દીધા, છતાં અમે ત્યાંથી હટ્યા નહીં. તો કાલે અમારા શાકભાજી પણ ફેંકી દીધા. બીજા કોઈ ટ્રાફિકવાળાને નથી નડતા, કોઈ પોલીસને નથી નડતા, કોઈ નગરપાલિકાને નથી નડતા. સીધી વાત છે, કોમ્પ્લેક્સવાળાને નડે છે અને 4 થી 5 જણા જ છે, એ જ અમને બહુ હેરાન કરે છે. કઈ જગ્યાનો બનાવ છે અને કયા 4-5 જણા? મોઢેરા રોડ વિમલ પાર્ટી પ્લોટ છે, એની સામે બિલકુલ વિમલ પાર્ટી પ્લોટના બાજુમાં રોડ ઉપર અમે ઊભા રહીએ છીએ. આજે શું કાર્યવાહી કરી? આજે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર અરજી આલવા આવ્યા છીએ કે જેથી કરીને અમને ન્યાય મળે અને ત્યાં અમને ઊભા રહેવા માટેની પરવાનગી આપે. અમારો કચરાનો કોઈ ગંદકીનો કોઈ અમારો ત્યાં આગળ હજુ સુધી કોઈ અમને કીધું પણ નથી અને કોઈ અમને ગંદકી બાબતની ત્યાં આગળ ખબર પણ હજુ કોઈને એવી નથી કે અહીંયા ગંદકી થાય છે. પણ અમને પાર્કિંગ કરવું છે બારે, પાળીની બારે રોડ ઉપર કે અમારું પાર્કિંગ છે એવું અમને કહે છે આ લોકો.